નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના દક્ષિણના ભાગો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે અત્યારે આગામી 8 થી 10 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કચ્છ જિલ્લામાં ધીમે ધીમે વરસાદ માહોલ રહી શકશે। આ સાથે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આજે 7 જુલાઈના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહી શકશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકશે। તો 8 થી 10 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ઓછા પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો 11 અને 12 જુલાઈના દિવસે રાજ્યમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અનેક જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ હળવોથી મધ્યમ વરસાદ રહી શકશે। આ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદી માહોલ રહી શકશે। તો બસ આજની આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।